નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 48 થી વધુ નગરપાલિકાઓમાં કમળ ખીલ્યું છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક એવી નગરપાલિકામાં એટલી જબરજસ્ત જીત મેળવી છે કે જેના કારણે એવું કહી શકાય કે ભાજપનો વિજય રથ અટકાવી દીધો છે। જી હા, નગરપાલિકામાં તો ભાજપ ભૂંડે હાલ હાર્યું છે। આ નગરપાલિકાઓમાં ભાજપની ખૂબ જ શરમજનક હાર કહી શકાય તેવી હાર થઈ છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપની સૌથી ખરાબ અને મોટી હાર થઈ છે। સલાયાની જનતાએ ભાજપને સમ ખાવા પૂરતી પણ બેઠક નથી આપી, તો અહીંયા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે, જેમાં 13 બેઠક કોંગ્રેસ અને 15 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે। મંત્રી મુળુભાઈ બેરાનાના વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે। અહીંયા ભાજપે 12 ઉમેદવારોને ઉભા રાખ્યા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક એવી હશે કે જ્યાં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું। અહેવાલ એવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીનો મત વિસ્તાર ગણાતા સલાયામાં ભાજપ ખાતું ખોલવામાં અસમર્થ રહ્યું છે। સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું। આ વિસ્તારમાંથી રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાનાનો મત વિસ્તાર પણ ગણાય છે, અને ભાજપના મંત્રી જ પોતાના મત વિસ્તારમાં આવતી જે સલાયા નગરપાલિકા છે તેમાં ખાતું ખોલાવવામાં પણ સમર્થ નથી રહ્યા, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અહીં ઘણું જ સારું પ્રદર્શન કર્યું છે। પરિણામો જાહેર થયા બાદ સલાયા ભાજપમાં સન્નાટ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો અપાઈને તંત્રને સાથ સહકાર આપવાનું કહેવાયું હતું। સ્વેચ્છાએ દબાણો હટાવો, નહીંતર પછી દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી રહેશે, પરંતુ હવે ભાજપનું આ એક્શન ભારે કર્યું છે। સલાયાની જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભાજપને જબડાતોડ જવાબ આપ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।